એ આપણો બેઝ, આપણો પાલો. એને સાચવીશું, એને સાચવીશું એટલો એટલો સંસ્થાનો વિકાસ ગણાય. એ વિકાસ કાયમી રાખવાનો છે. કે આ વિકાસ આગળ ને આગળ વધશે. બીજા બધા વિકાસ જોરદાર હશે પણ ટપ બહુ લાંબુ નહીં ચાલે. એટલે દાસના દાસ થઈ સત્સંગમાં રહીને સેવા કરીએ એ આપણો બેઝ. એને સાચવીશું એટલો સંસ્થાનો વિકાસ ગણાય. એ વિકાસ કાયમી રાખવાનો છે. અને કથા વાર્તા ભજન જે આપણે કરીએ છીએ એ ચાલુ રાખવાનું, વધારવાનું. એમ સાથે એટલો સંસ્થાનો વિકાસ, એ વિકાસ કાયમી રાખવાનો. કથા વાર્તા ભજન સેવા, આ વિકાસ કાયમી રાખવાનો છે. બાકી બહારની દ્રષ્ટિએ વિકાસ ગણશો નહીં. બીજા વિકાસ બહુ દેખાય, ભાઈ વિકાસ ગણતા નહીં. કેમ કે ટકા નથી. બહુ તો બહુ મેં 5 દિવસ રહેશે, ભાઈ વિકાસ ટકા નથી. બાકી બહારની દ્રષ્ટિએ વિકાસ ગણશો. આપણામાં જ્યાં સુધી વિકાસ નથી થયો, જ્યાં સુધી વિકાસ નથી થયો ત્યાં સુધી આ વિકાસ કઈ કામમાં નહીં આવે. વિકાસ બહુ મોટું ભાઈ વિકાસ કઈ કામમાં નહીં આવે. શ્રીજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ એટલો જ આપણો વિકાસ. એમાં શાસ્ત્રીમાં જોગી મહારાજ એટલો જ આપણો વિકાસ. અને ખરેખર વિકાસ જે આપણે કરીએ છીએ, કરવાના છીએ, એ જ વિકાસ સાચો. એમાં આગળ પાર ભરીને આગળ લઈ જવા. શ્રીજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ રાજી એટલો જ આપણો વિકાસ. એટલે આવી રીતે વિકાસની વ્યાખ્યા ખરેખરી વિકાસની જે ભાવના છે એ આમાં સમાયેલી છે. શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજી એટલો જ આપણો વિકાસ. સદાનંદ સ્વામી મહારાજ. અંતઃકરણ શુદ્ધ થાય એટલે જ્ઞાન ઝીલાય અને પછી એનું મનન થાય, ચિંતન થાય, પછી કંઈક આપણને સૂઝે. બાકી આપણે જાણીએ તો છીએ
કે ક્રોધ ન કરવો, બરાબર? તો પણ કેમ ક્રોધ થઈ જાય છે? જાણીએ છે ક્રોધ બહુ બુરી વસ્તુ છે, એનાથી નુકસાન ઘણા છે, શરીરના રોગ થાય છે, અને ઘણું બધું ધનોત થઈ જતું હોય એ ક્ષણિક ક્રોધમાં. પણ એ ઠીક નથી થતું કે ક્રોધ નથી જ કરવો તો તોય થઈ જશે. અમુક બાબત એવી છે કે તમે નક્કી કરવું હોય કે આ મારે આ બાબતે પડવું જ નથી તો અમે સ્લીપ થઈ જવાય. કારણ કે એ જ્ઞાન છે ને ફક્ત વાચ્યાર્થ થયું છે, લક્ષાર્થ થયું નથી. લક્ષાર્થ તો આપણને ઝેરનું જ્ઞાન થયું, ઝેર એ આપણે ખાતા જ નથી. લક્ષાર્થ જ્ઞાન એને કહેવાય કે આપણે ક્યારેય પણ ધારો કે બોટલ સામાન્ય હોય પણ પોઈઝન લખ્યું હોય ને તો આપણે અડીએ જ નહીં તો પોઈઝન છે. આપણે ખબર છે, આપણે અનુભવ નથી કર્યો, પણ જેને અનુભવ કર્યો છે એ અનુભવ કહેવા રહ્યા નથી, એ આપણને પાકું છે, એટલે ઝેર આપણે લેતા નથી. એમ જગત નાશવંત છે, એ અનુભવ ગુણાતીત ગુરુઓને છે, આપણને નથી. એ કહે છે પણ સમજાતું નથી, નાશવંત પણ સમજાતું નથી. તે પૂતું લાગે કે બરાબર નાશવંત છે. મળતું પાડી આવીએ, બળતું હોય ત્યારે ભાગવો બધા બેઠા હોય અને આ જ વાતો કરતા હોય, ફલાણા ભાઈ આવા હતા, આટલું ધન કમાયા હતા, પણ હા કંઈ સાથે લઈ ગયા નહીં, એ નીકળી ગયા. પણ તમારે એવું થવાનું છે, એ વિચાર નથી આવતો. પોતાને મરવાનું છે, પોતાને એક વખત અહીંયા જ આવવાનું છે, આ સ્થાને એ ખબર નથી. એ આપણને અહીંયા જ ખબર પડે છે. જેમ જેમ કથા સાંભળતા જાઓ ને એમ જ્ઞાન થતું જાય. એટલે કે જ્ઞાન ગોષ્ઠી કહે છે. યોગી બાપા આ ગોષ્ઠી યુવકોને કરાવતા અને એમાં પછી પ્રશ્નોત્તર કરાવતા, એકબીજાને શીખવાડતા. શ્રીજી મહારાજ એવું કરતા. શ્રીજી મહારાજ નાના નાના સંતોને બોલાવતા, બેસાડતા અને કહેતા અરસ પરસ પ્રશ્નો કરો. આ ગોષ્ઠી થાય અને ગોષ્ઠીથી જ્ઞાન થાય. બધા અનુભવનું બધી વાત કરે. તો ગોષ્ઠી છે ને એ એવું માધ્યમ છે કે તમને થોડાકમાં ઊંધું જ્ઞાન થઈ જાય. થોડીક ગોષ્ઠી કરો તમે તો તમે જુઓ આમ બધામાં આખી જિંદગી વાંચ્યા કરો અને તમને જ્ઞાન ન થાય. પણ તમે ગોષ્ઠી કરતા હોય ને અને એમાં તમે લાઈવ ગોષ્ઠીમાં આવો ને, અત્યારે તો કેવું છે કે કામ રહેતો હોય, આમ રહેતો ભેગા ન થઈ શકે. પણ અત્યારે તમે મોબાઈલમાં એવી સુવિધા હોય છે કે તમે ભેગા થઈને વાતો કરી શકો, બધા અને એકબીજાને ચહેરા જોઈ શકો. જે વોટ્સએપ છે કે ટેલિગ્રામ છે જેમાં છે વસ્તુ. પછી પેલી ઝૂમ નામની એક એપ આવે છે, એમાં પણ થઈ શકે છે. પણ એ કેવું છે કે તમે ગોષ્ઠી કરવી છે, નક્કી કર્યું હોય અને મારે કંઈક શીખવું છે એવું નક્કી કર્યું હોય તો ગોષ્ઠીમાં તમને મજા આવે. બાકી જ્ઞાન કેવું છે કે ગુણાત્મક વાતોમાં જ લખ્યું છે કે ઉત્તમ હોય ને એ તો શાસ્ત્રમાંથી જ સમજી લે, મધ્યમ હોય એને સાધુની સંગમાં આવે ત્યારે સમજે, અને કનિષ્ઠ હોય ને એ નગારા વગાડે તોય સમજાય. આ એવું છે. કથાઓ કેટલી ભરતો હોય તોય સમજાય. એટલે આપણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે આ દેહ જેના માટે આપ્યો છે તો એ તમારે અંતરગોષ્ઠી થઈ, આત્મગોષ્ઠી. ત્યારે વિચાર કર્યો હોય, આપણે વિચાર દેખા હોય કે મને આ શરીર ભગવાને શાને માટે આપ્યું છે, તો તરત ખબર પડશે કે આ શરીર મુક્તિ માટે આપ્યું છે. બાકી કોઈ અર્થ જ નથી. બીજું તો વિષય ભોગ માટે બધા પશુ યોનિમાંથી પસાર થયેલા જ છે. કેટલી યોનિ